નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી જે સ્વાધ્યાય પોથી છે તે અંતર્ગત આજે આપણે ચોથું ચેપ્ટર શીખવાના છીએ, જેનું નામ છે કેરીઓ બારે માસ। બરાબર, તો એમાં પહેલાં તમને વિકલ્પ આપેલા છે, તેને આપણે જોઈ જઈએ, ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ ક્વેશ્ચન આવશે એને પણ વ્યવસ્થિત આપણે જોવાના છે। શાંતિથી પહેલાં સમજી લેજો, પછી તમારી બુકલેટમાં લખી લેજો। હવે પ્રથમ વિકલ્પ છે કે નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો? જો શક્કરપારા છે એક દિવસમાં તો ના બગડે, વેફર્સ છે એ પણ ના બગડે, તો ફ્રૂટ સલાડ છે એ બગડી જાય, તો અહીંયા સાચો જવાબ શું થશે? તો કે સી। બરાબર, ત્યાર પછી બીજું છે કે નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય? તો કે ગરમી હોય ત્યારે દૂધ છે જલ્દી બગડી જાય, તો કે ઉનાળામાં બગડી જાય, એટલે સી વિકલ્પ સાચો થશે। ત્યાર પછી ત્રીજું છે કે ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે તે નહીં તેનો ખ્યાલ આવે છે? તો વાપરવાની છેલ્લી તારીખ, આપણે કહેતા હોય ને એક્સપાયરી ડેટ, તો એક્સપાયરી ડેટના આધારે આપણે ખબર પડે કે ભાઈ આ ખવાય કે નહીં, તો અહીંયા સાચો જવાબ તમારો ડી થશે। ત્યાર પછી ચોથું છે કે બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે? તો સફેદ ફૂગ જોવા મળે છે। બરાબર, પછી પાંચમું છે કે કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? તો ગોળ અને ખાંડ છે ઉમેરવામાં આવે છે। ત્યાર પછી છઠ્ઠું છે કે નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? તો ચીક્કુ છે એનું અથાણું તમે ક્યાંય જોયું હશે નહીં, તો અહીંયા સાચો જવાબ શું થશે? તો કે ચીક્કુ। બરાબર, એટલે કે સી। ત્યાર પછી સાતમું છે કે પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ થાય છે? તો આપણે બધાને ખ્યાલ છે અડદના પાપડ જે આપણે ખાતા હોય છે, તો અહીંયા સાચો જવાબ થશે એ। હવે થોડીક ખાલી જગ્યાઓ પૂછેલી છે, બરાબર, એ પણ આપણે જોઈ જઈએ કે હર્ષના ટિફિનમાં ખાલી જગ્યા નામની મીઠી રોટલી હતી, તો મીઠી રોટલી કઈ હોય? તો પૂરણપોળી નામની મીઠી રોટલી હતી। ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે? તો કે શિયાળામાં છે એ ખોરાક લાંબો સમય સુધી રહી શકે, કારણ કે ઠંડી ઋતુ હોય એટલે એમાં કોઈ બગડવાના ચાન્સીસ રહેતા નથી। ત્યાર પછી ત્રીજું છે કે સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે? આપણે બધાને ખ્યાલ જ છે કે ટમેટાનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે ટોમેટો કેચઅપ, ટોમેટો સોસ આપણે બોલતા પણ હોઈએ છીએ। ત્યાર પછી ચોથું છે કે ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે? તો કેરીનો રસ ખાવાની મજા આવે, આપણે બધાને ખ્યાલ જ છે અને ખાધો પણ હશે। પછી છે ખાલી જગ્યાને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી? તો કે દૂધ છે તમે જો એને ઉકાળી લો તો લાંબા સમય સુધી એ બગડતું નથી। બરાબર, ત્યાર પછી છઠ્ઠું છે કે ચટાઈ ખાલી જગ્યાના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે? તો કે તાડના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી સાતમું છે કે ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યાના ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવી? તો કેરીનો માવો ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવી। ખાલી જગ્યામાંથી વેફર્સ બનાવવામાં આવે છે? તો કે બટેકામાંથી વેફર્સ બનાવવામાં આવે છે। બરાબર, તો આ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે। ત્યાર પછી વિધાન સાચું ખોટું કહેવાનું છે કે ભાઈ પ્રથમ છે કે ખોરાક વાસી થવો એને ખોરાકનું બગડવું કહે, તો એ વાત સાચી છે। ત્યાર પછી શાક એક અઠવાડિયા સુધી સારું રહે છે, તો એ વાત તદ્દન ખોટી છે। ત્યાર પછી ત્રીજું છે કે અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે, તો એ વાત સાચી છે। ત્યાર પછી ચોથું છે કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે, તો એ વિધાન ખોટું છે, ઘણી બધી વસ્તુ લખેલી હોય છે। ત્યાર પછી પાંચમું છે કે ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે, તો એ વિધાન સાચું છે। ત્યાર પછી છઠ્ઠું છે કે 4-5 દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી, તો એ વાત ખોટી છે। ત્યાર પછી સાતમું છે કે દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે, તો એ વિધાન પણ ખોટું છે। બરાબર, ત્યાર પછી ચોથું છે કે બંધ બેસતા જોડકા રચો? બરાબર, તમારે જોવાનું છે, આપણે અગાઉના ચેપ્ટર્સમાં પણ જોઈ ગયા। હવે પાપડ છે તો તેની સામે શું હશે? તો અડદના એટલે કે 4 છે તેની સામે જવાબ આવશે। પછી કતરી વેફર્સ છે તો આપણે બધાને ખબર છે બટાટામાંથી બનતી હોય। પછી ત્રીજું વડી, તો વડી છે ચોળામાંથી બને છે। ત્યાર પછી સોસ, તો સોસ આપણે બધાને ખ્યાલ જ છે કે ટમેટામાંથી બને છે। બરાબર, તો એ રીતના તમારે ઉત્તર છે એ જોડવાના રહેશે। હવે થોડાક ટૂંકા પ્રશ્નો છે એ જોઈ લઈ કે ખોરાકનું બગડવું એટલે શું? તો કે ખોરાક વધુ સમય પડી રહીને વાસી થઈ જાય, તેમાંથી ખરાબ વાસ આવે, તેને ખોરાકનું બગડવું કહેવાય। બરાબર ને? ત્યાર પછી બીજું છે કે અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવતા હતા? તો કે બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં વિતાવતા હતા। ત્યાર પછી ત્રીજું છે કે કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે? તો પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે। ત્યાર પછી ચોથું છે કે એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના 3 ઉદાહરણ આપો? તો બટાટા, ડુંગળી, સફરજનને એક અઠવાડિયા સુધી આપણે રાખી શકીએ છીએ। ત્યાર પછી પાંચમું છે કે જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? તો કે અમે તેની માટીના ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરા પેટીમાં નાખી દઈએ છીએ। બરાબર, વધારે પડતા તો આપણે કચરા પેટીમાં નાખી દેતા હોય છે બગડેલો ખોરાક હોય તેને। બરાબર, ત્યાર પછી છઠ્ઠું છે કે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યું?
તો કે આ ઘટ્ટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે. તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી. બરાબર. પછી સાતમું છે કે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? તો કે કેરીના પાપડ ગળિયા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે, આથી પાકી કેરીઓ પસંદ કરી છે. બરાબર. ત્યાર પછી આઠમું છે કે કાચની બરણીમાં અથાણા ભરતા પહેલાં તેને શા માટે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે? તો કે તેનાથી બરણીમાં રહેલો ભેજ સુકાઈ જાય છે અને બરણી જીવાણુ મુક્ત બને છે, આથી અથાણા લાંબા સમય સુધી સાચવી શકાય છે. બરાબર. પછી થોડાક મોટા સવાલ છે કે ભાઈ માચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી શું શું લાવ્યા? તો કે તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરી ઝાડના થાંભલા અને નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ લાવ્યા. ત્યાર પછી બીજું છે કે ખોરાકનો બગાડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો કે જમતી વખતે થાળીમાં વધુ પ્રમાણમાં ભોજન લઈને એઠું છોડી દેવું, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ભોજન ફેંકી દેવું, આ બધી બાબતો છે ખોરાકનો બગાડ સૂચવે છે. બરાબર. ત્યાર પછી ત્રીજો છે કે ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ? તો ઘણી બધી વસ્તુ જાણી શકીએ, જેમ કે ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલ વિગત પરથી આપણે તે પદાર્થમાં કયા કયા ઘટકો ઉમેરવામાં આવેલ છે તે જાણી શકીએ છીએ. ત્યાર પછી તે ક્યારે બનાવેલ, પદાર્થની કિંમત, અંતિમ કઈ તારીખ સુધી ખાઈ શકીએ, તે બધી બાબતો છે આપણે જાણી શકીએ છીએ. પ્રાઇસ જાણી શકીએ છીએ. બરાબર. ક્યાં કેટલા રૂપિયાની છે એ બધી વસ્તુ છે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી ચોથું છે કે જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું જોઈએ એટલે વાંચવું જોઈએ? બરાબર. તો કે પેકેટની વસ્તુ ક્યારે બની છે, તેનો મહિનો અને વર્ષ કયો છે, વસ્તુની કિંમત, વજન, એક્સપાયરી ડેટ, કઈ કંપની દ્વારા બનાવવામાં આવેલ, આ બધી વસ્તુઓ છે આપણે જોવી જોઈએ. બરાબર. ત્યાર પછી પાંચમું છે કે એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. જેમ કે ગરમી અને વરસાદની ઋતુમાં ખોરાક જલ્દી બગડી જાય છે. અનાજ અને કઠોળ ચોમાસામાં જલ્દી બગડી જાય છે. ઉનાળામાં શાકભાજી બનાવેલ ભોજન જલ્દીથી બગડી જાય છે. બરાબર. તો આ રીતના આપણે યાદી બનાવી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠું છે કે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો. જો ઘણા બધા પ્રકારના અથાણા છે બનતા હોય છે. આ ઉપરાંત પણ તમે જોયા હોય, જેમ કે કેરીનું અથાણું, આમળાનું અથાણું, લીંબુનું અથાણું, મરચાંનું અથાણું, ગાજરનું અથાણું, આ ઉપરાંત પણ ઘણા બધા અથાણા બનતા હોય તો એ પણ તમે જવાબ છે આમાં એડ કરી શકો છો. ત્યાર પછી સાતમું છે કે શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોને પાસેથી તે બનાવતા શીખ્યા? તો કે હા, અમારા ઘરમાં અથાણા બને છે. મારા ઘરમાં કેરીનું અથાણું બનાવે છે. કોણ બનાવે છે? તો કે મમ્મી છે. બરાબર. એ બનાવે તે મારી મમ્મી બનાવે છે અને મારી મમ્મી મારા દાદી પાસેથી બનાવતા શીખ્યા છે. બરાબર. તો તમારે અહીંયા તમારો જવાબ પણ લખવાનો છે કે ભાઈ તમારા ઘરમાં કોણ બનાવે છે અને કોની પાસેથી શીખેલું છે. હવે જો એની આખી રીત છે કે ભાઈ કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો. તો જરૂરી સામગ્રી છે કેરી, ગોળ, તેલ, રાઈ મેથીના કુરિયા, હળદર, હિંગ, મીઠું, તજ, મરીને લવિંગ, આ બધી વસ્તુ છે પેલા એકઠી કરી લેવાનું સામાન. પછી છે સૌપ્રથમ કેરીને ધોઈને તેના નાના નાના ટુકડા કરવા. પછી તેમાં હળદર, મીઠું નાખી 2 દિવસ કપડાં પર સુકાવા દેવા. એક વાસણમાં રાઈ મેથીના કુરિયા, મરચું, હળદર, મીઠું, હિંગ નાખવા. પછી તેમાં સરસવનું તેલ નાખવું અને મિક્સ કરવું. આ મસાલો ઠંડો પડે ત્યારે ગોળનો ભૂકો, મરચું, તજ, મરી, લવિંગ અને કેરીના ટુકડા નાખવા. 1 અઠવાડિયા સુધી આ મિશ્રણને હલાવતા રહેવું, પછી બરણીમાં ભરી લેવું. બરાબર. તો આ રીતના તમારું આખું અથાણું છે કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી કોષ્ટક આપેલું છે, એમાં શું પૂછ્યું છે? નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણા જેમાંથી બને છે તેવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે. તે નામ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં ગાજર છે, લીંબુ, કેરી, ગુંદા, લાલ મરચાં, આમળા, કેરડા અને લસણ. તો આ બધી વસ્તુ છે તમારે ગોતી અને રાઉન્ડ કરી દેવાનું છે. બરાબર. તો આ આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું એમાં સેમ એ જ પેટર્ન છે. બીજું કંઈ આમાં લાંબુ છે નહીં. હવે 2 મુદ્દા લખવાના છે તફાવત, જેમ કે ખોરાકનો બગડવું અને ખોરાકનો બગાડ. એ બંનેમાં શું ફેર? તો કે ખોરાક વાસી હોય કે અન્ય કારણસર ખાવા લાયક ન રહે તો તેને ખોરાકનું બગડવું કહેવાય. પછી તો અમે શું લખશે ખોરાકના બગાડમાં? તો કે ખોરાક બિનઉપયોગી પડી રહે અથવા ફેંકી દેવો પડે તેને ખોરાકનો બગાડ કહેવાય. ત્યાર પછી બીજું છે કે ખોરાકનું બગડવું એ પણ ખોરાકનો બગાડ જ છે. ખોરાકનું બગડી જાય એ પણ ખોરાકનો બગાડ જ છે, કારણ કે નકર આપણે જરૂરિયાત મુજબ બનાવવું જોઈએ. પછી જે સામે ખોરાકના બગાડને ખોરાકનું બગડવું એમ કહી શકાય નહીં. બરાબર. કારણ કે ખોરાકનો બગાડ કરી એને કંઈ બગડ્યું એમ તો ન કહે, કારણ કે આપણે હાથે કરીને બનાવેલી વસ્તુ હતી. ત્યાર પછી 9મું છે કે નીચેની વસ્તુઓને કાચી કેરીમાંથી બનતી અને પાકી કેરીમાંથી બનતી વસ્તુમાં વર્ગીકરણ કરો. હવે કાચી કેરીમાંથી બનતી વસ્તુ કઈ? તો કે કેરીનું અથાણું, છુંદો, કેરીનું કચુંબર, બાફલો, કેરીનું શાક. પાકી કેરીમાંથી કેરીનો રસ, કેરીના પાપડ, કેરીનું શરબત. બરાબર. આ રીતના બધા અલગ કરવાના. ભાઈ કાચી કેરીમાંથી આ બને, પાકી કેરીમાંથી
આ બને. હવે જો પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ પણ સાથે તમે જોઈ લો કે નીચે આપેલા દવાના રેપરનું અવલોકન કરો. એટલે એક ચિઠ્ઠી આપેલી છે અને પ્રશ્નના ઉત્તર લખો. પહેલાં ચિઠ્ઠી જોઈ લો. નેટ કન્ટેન્ટ કેટલો છે તો કે 500 ml, અડધું લીટર છે, બરાબર. બેચ નંબર MFG ડેટ એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ, MRP એટલે કે પ્રાઇસ આપેલી છે, બધી વસ્તુ જો તમને ચોખ્ઠામાં આપેલી છે. અને એ પણ લખી દીધું કે બેસ્ટ બિફોર 12 months ફ્રોમ મેન્યુફેક્ચર, એટલે કે મેન્યુફેક્ચર થયું ત્યાંથી લઈ અને 12 મહિના સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે સામે જો તમને પ્રશ્ન પૂછેલા છે કે બોટલમાં દવાનું પ્રમાણ કેટલું છે તો કે 500 ml, દવાનો પેકિંગનો માસ અને વર્ષ તો કે મે 2019, દવાની બોટલની કિંમત તો કે 185 રૂપિયા, દવા કયા મહિના અને વર્ષ સુધી વાપરી શકાશે તો કે 12 મહિના સુધી તમે વાપરી શકશો, બરાબર. મેન્યુફેક્ચર થયું ત્યારથી લઈ, બરાબર. તો આ રીતના તમારે પ્રશ્નોના જવાબ છે લખવાના થાય. હવે થોડાક લાસ્ટમાં હોટ પ્રશ્નો જે આપેલા છે એ જોઈ જઈએ આપણે. એમાં પ્રથમ છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી તો કે રોશન જમવું હોય તેટલું જ થાળી મળે છે, એ ખોરાકનો બગાડ સૂચવતું નથી. પછી બીજું છે કે નીચેનામાંથી કયો ખોરાક એક અઠવાડિયામાં બગડી જાય છે તો મીઠાઈ છે એક અઠવાડિયામાં બગડી જાય છે. ત્યાર પછી ત્રીજું છે કે નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી. જો વજન છે લખેલો હોય, પેકિંગની તારીખ લખેલી હોય, કિંમત લખેલી હોય તો એક વસ્તુ જે લખેલી હોતી નથી. કોણ તો કે સી છે બનાવનારની સહી એ લખેલી હોતી નથી, બરાબર. તો મેં તમારા માટે રાખેલો હતો પણ આપણે જવાબ છે સોલ્વ કરી નાખેલો છે, એટલે સી કરી નાખજો તમે. ત્યાર પછી ચોથું છે કે વડીઓ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે તો અડદનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતના તમે જવાબ છે ટીક કરી શકો છો. કાંઈ ભૂલ હોય તો પણ ખાસ કહી દેજો, બરાબર. ઘણી જગ્યાએ આપણે જોયું અગાઉ જે વડી બનાવવા માટે આપણે ચોળાનો પણ ઉપયોગ એક વખત લીધેલો છે, તો અહીંયા આપણે જે અડદ જવાબ આપેલો છે તો તમારી રીતના થોડુંક ચેક પણ કરી લેજો ભાઈ. કદાચ મિસ્ટેક રહી ગયો ભાઈ મિસ્ટેક તો તમે જવાબ સુધારી શકશો. તમારી રીતના ચેક કરવાનો, એટલે ચેપ્ટર વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર મિત્રો. તો કાંઈ મિસ્ટેક હોય કદાચ ભૂલમાં લખાઈ ગયું તો એ પણ તમે ખાસ જોઈ લેજો અને કોમેન્ટ પણ મને કરી દેજો, જેથી કરી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ બાળકો આપણી સાથે આજે નવા જોડાયેલ છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણના બીજા વિડીયોઝ મુકાય તો તમને એની સીધી નોટિફિકેશન મળી જાય, બરાબર. તો ખાસ કાંઈ ડાઉટ હોય, કાંઈ ભૂલ રહી ગઈ તો ખાસ મને પણ કોમેન્ટ કરીને કહી દેજો અને તમારા કાંઈ સજેશન એ પણ શેર કરજો, જેથી કરી આપણે નવા વિડીયોઝમાં એ બધી વસ્તુ છે ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ અને તમને ઘરે બેઠા સારામાં સારું એજ્યુકેશન મળે. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.